જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. ભારે આગાહી હતી હમણે 3 દિવસથી, કારણ કે બહુ જ ભારે હતી. કોને રાતે વાવાઝોડું હતું, દિવસે આખો દાડો વરસાદ પડ્યો, રાતે પણ બહુ અતિ ભારે વરસાદ પડ્યો હતો. વાવાઝોડું ને વરસાદ બેનને ચાલુ હતો. તો બધાએ ઘરમાં સુખ શાંતિથી હશે. તો હું પણ મજામાં છું. અને કોને આવા પરિસ્થિતિમાં બહાર નીકળવું નહીં. હજુ પણ ભારે આગાહી છે. માથે વાદળ સામે ચડી રહ્યું છે, કારણ કે ઘડીક જ બંધ થયો છે. કારણ કે આજ તો કોને થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, પણ તોય હજુ 2 દિવસ સાવચેતીથી રહેજો. તો આપણે વ્લોગ કોને ખુલ્લા વિસ્તારમાં આવી અને સ્ટાર્ટ કર્યો છે, કારણ કે ઘરે આપણે વ્લોગ ઉતારવાની મજા આવતી નથી. તો પાણી પણ ખૂબ ઘણું ભરી ગયું છે આ બાજુ. કોને ઓલા બાવળિયા છે અને એની આગળ તો એક માથડા ઉપર પાણી ભર્યું છે. આ બાજુ બધે ખાડા ખાબોચિયા ભરી ગયા છે. તો કોને એક કલેક્ટર સાહેબની અપીલ છે, તો એ તમને ઘડીક રહીને કહું. બાકી અમે ભાઈબંધને બધા આવ્યા છે. તો અમારે આ છે સંજયભાઈ, મારા કાકાનો છોકરો. આ પણ મારા કાકાનો છોકરો છે. આ નાના કાકાનો છોકરો છે. તો અમે 4 જણા આવ્યા છે, વ્લોગ ઉતારે છે. તો અશ્વિનભાઈ, સંજયભાઈ, તમારે કંઈ કહેવાનું છે? હા, તો બોલો. અમે જોગણી માના મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ. તો આ છે જોગણી માનું મંદિર. તો દર્શન કરવા આવ્યા છે. અને આ છે અમારા ધનરાજભાઈ. ધનરાજભાઈ, તમે શું કહેશો? મારે તો બીજું કંઈ નહીં કહેવું. હિતેશ ઓટો વ્લોગને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, એટલું છે. બસ તારે મહેરબાનીથી જોતા રહેજો. અશ્વિનભાઈ, તમે કંઈ કહેશો? તો અશ્વિનભાઈ કંઈ કહેવા માગતા નહીં. તો આપણે અશ્વિનભાઈ થોડાક, હું અભણ છું એટલે અશ્વિનભાઈ જોડે આપણે જે કલેક્ટર સાહેબનો એક મેસેજ આવ્યો છો, તો આપણે એ અશ્વિનભાઈ વાંચી અને જણાવશે. તો તમે જોવાનું ભૂલતા નહીં. અને બ્લેક કેમેરો કરું કે અથવા આગલા કેમેરાથી જ વંચાવશે. અશ્વિનભાઈ, તમે આપણે જે મેસેજ આવ્યો છે સાહેબનો, તો વંચાવી જણાવજો જરાક. કલેક્ટર સાહેબ શ્રી આપેલ સૂચના મુજબ આજે અને આવતીકાલે પાટણ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે. આઈડીએમ મુજબ કોઈ પણ સ્થળે 20 થી 40 ઇંચ વરસાદ પડી શકે છે. જેથી ગામોમાં આ બાબતે સૂચના આપવા, સોશિયલ મીડિયાથી પ્રચાર પ્રસાર કરવા, સાવચેતીના પગલાં લેવા, નદીના પટમાં કોઈએ અવરજવર ના કરે તેની જાણ કરવા, પશુ ઢોરને સલામત સ્થળે રાખવા તેમજ જરૂરિયાત સાવચેતી રાખવા આથી જાણ કરવામાં આવે છે. તો મિત્રો, નદીનો પટ વિસ્તાર હોય ખુલ્લા વિસ્તારમાં, તો તમારે કોને નદીના પટમાં જવું નહીં, કારણ કે ભારે વરસાદ હોવાના કારણે પાણી પણ આવી શકે. ઢોર પશુપાલનને સાવચેતીથી રાખજો. તો ચાલો તાર હવે આવનાર નવા વિડીયો મળશું. ત્યાંથી બધાને જય માતાજી.